ઓકે. જય જિનેન્દ્ર. રત્નાકર 25 કન્ટિન્યુ કરીએ. 9 કડીઓ આપણે કરી. 9 કડીમાં આપણે જોયું 1 બાય 1 ભગવાનને પોતે એવરી કડીમાં જુદી જુદી રીતે એડ્રેસ કરે છે અને ભગવાનને કહે છે કે મારી જ ભૂલ છે, મારી જ ભૂલ છે. કોઈ એક્સક્યુઝ કાઢતા નથી, ન હોય તો બી કહી દે છે. એ એક હમ્બલનેસનું સાઇન છે. આપણે લોકોને શું હોય છે, આપણે કંઈ ન કર્યું હોય ને કોઈ કહે કે માફી માંગતો, હું શાના માટે માંગું? માફી માંગવી એટલે પોતે ખોટું કર્યું એની જરૂરી નથી. પોતાના હમ્બલનેસ, પોતાનો નમ્રતા બતાડવા માટે પણ, પોતાના ઈગોને નીચે લાવવા માટે પણ એ પ્રેક્ટિસ કરવાની. ભાઈ મારાથી કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો, ભલે ન થઈ હોય. પણ જ્યારે તમે મેં કંઈ કર્યું નથી એમ કહો એટલે તમે એક્ઝેક્ટલી તમારા ઈગોને ટચ કરો છો. ઈગોથી ટોટલ નીકળવું હોય તો ઓલવેઝ વિનયથી કંઈ પણ ભૂલ થઈ હોય કે ન હોય એક્સેપ્ટ કરો. કારણ કે એમે ન થઈ હોય તો તમને કોઈ કર્મ ચોંટ્યા નથી કે તમારે ટેન્શન કરવાની જરૂર છે. એટલે એ રીતે પશ્ચાતાપ કરતાં કરતાં એમને કસાયો માટે કીધું, 4 કસાયો માટે. પછી એમને શ્રાવકના 4 ધર્મનું કીધું. પછી એમને આગળ વધતા એમને પ્રમાદની વાત કરી. એવી રીતે આપણે એક એક ચીજ એમને યાદ કરી કે જેનાથી ભૂલો થઈ શકે, અને એ રીતે એમને માફી માંગી. અને હવે 10મી કડી પર આપણે આવ્યા. હવેની જે કડીઓ છે 10મી ને 11મી, આજે આપણે 2 ટ્રાય કરશું, 2 જ કરી કાઢશું. એ બંને કડીમાં ઇન્દ્રિયોની વાત કરે છે. હવે જે સૌથી ડેન્જરસ ચીજ છે આપણા બોડી જોડે લાગેલી છે. તો પહેલી કડી આપણે એટલે કે 10મી કડી આપણે લઈએ. 1 મિનિટ. હા, 1 મિનિટ. હા, એક મિનિટ, આ ભૂલ થયેલી છે. ઓકે. ઓકે, સોરી અબાઉટ ધેટ. સો મેં મુખને મેલું કર્યું, દોષો પરાયા ગાયને. આ કડીમાં કહે છે. એ સમજવા માટે આપણે પહેલાં ઇન્દ્રિયોને સમજવું પડશે. જીવને જ્યારે શરીર મળે છે, એ શરીર જોડે એને ઇન્દ્રિય મળે જ છે. જીવ જ્યારે બી મધરના પેટમાં આવે છે, ગર્ભમાં આવે છે, આપણે ઘણીવાર કહીએ કે ગર્ભમાં જ જીવ મરી ગયો. તો એ મરે છે એ પહેલાં એ ઓલરેડી શું અચીવ કરે છે? તો સૌથી પહેલાં એ અચીવ કરે છે
આહાર, મધરના પેટમાં એને આહાર મળે છે. પછી એ અચીવ કરે છે શરીર. શરીર એટલે શરીરની કેપેસિટી જેવું. હજી શરીર આખું ભલે ન બન્યું હોય, પણ શરીર એના આત્માની આજુબાજુ એને મળી જાય છે. કારણ કે શરીર વગર જીવ એક સમય પણ રહી ન શકે કશે, મોક્ષ સિવાય. એટલે એને શરીર તરત જ મળે છે. અને એના પછી એને મળે છે ઇન્દ્રિય. એ 3 ચીજ અવશ્ય એને મળે છે. જ્યાં સુધી તમે મોક્ષમાં ન જાઓ ત્યાં સુધી તમે જેટલા બી ભાવ કરો, આ 3 ચીજ મધરના ગર્ભમાં મળે જ છે જીવને. એના પછી શ્વાસોશ્વાસ છે. એના પછી એને ભાષા મળે છે. અને છેલ્લે મન મળે છે. શરીર પહેલાં તો ખોરાક અને શરીર, અને પછી ઇન્દ્રિય. ઇન્દ્રિય મળ્યા પછી બની શકે કે ગર્ભમાં જ એનું મૃત્યુ થાય અને આગળ બીજા ભાવમાં જતો રહે. પણ ઇન્દ્રિય મળ્યા વગર એ કોઈ દાડો મૃત્યુ પામે જ નહીં જીવ. આ કમ્પલસરી. એટલે પહેલી 3 ચીજ મળે જ છે. ખાવાનું મળે છે, શરીર મળે છે ને ઇન્દ્રિય મળે છે. ને પાછલી 3 ચીજ મળે બી ખરી અને ન મળે. જો એનું આયુષ્ય લાંબુ હોય, એ બહાર આવવાનો હોય ગર્ભમાંથી અને જીવવાનો હોય, તો પછી એને શ્વાસોશ્વાસ બી મળે છે, ભાષા મળે છે અને મન મળે છે. એટલે આ 6 ચીજ ભેગી થાય એને એક જીવન જીવવાની એક શક્તિ છે, એક એનર્જી છે. આ 6 ચીજ. અને એને આપણા શાસ્ત્રની ભાષામાં પર્યાપ્તિઓ કહીએ છીએ. બધી પર્યાપ્તિ એટલે જીવન જીવવાની એક કેપેસિટી. એટલે ઇન્દ્રિય એક જીવન જીવવાની કેપેસિટી છે, જે મિનિમમ દરેક જીવને મળતી જ હોય છે દરેક ભાવમાં પોતપોતાની રીતે. શરીર દરેકને પોતપોતાના શેપ પ્રમાણે મળે છે. ખોરાક એને પોતપોતાને જન્મે ત્યારે મળે છે. અને ઇન્દ્રિયોમાં ફરક પડે છે. કોઈને એકેન્દ્રિય મળે છે, કોઈને 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને કાં તો પંચેન્દ્રિય. ઇન્દ્રિય 5 બતાડી છે. જેમ જેમ પુણ્ય વધે છે, જેમ જેમ તમે પ્રોગ્રેસ કરે છે જીવ, ત્યારે એનો પ્રોગ્રેસ ઇન્દ્રિયો પ્રમાણે થાય છે. આપણે એમ કહીએ કે ઘઉંમાં પણ જીવ છે અને એનિમલમાં પણ જીવ છે. તો આપણે તો જીવને મારીએ છીએ. તો બંનેમાં જ જીવ છે. તો જૈન ધર્મમાં તો ના પાડી છે. વાત બરાબર છે. પણ આપણને ના પાડી છે કારણ કે પહેલાં આપણે મારીએ છીએ કારણ કે પહેલાં ખાવાની જરૂરિયાત છે. અને બીજું, એમાં પણ જેની શક્તિ ઓછામાં ઓછી હોય ત્યાં સુધી તમે લિમિટ કરો. એક ઇન્દ્રિયવાળો જીવ છે, જે ખાવાનો ખોરાક છે, અનાજ છે, વેજીટેબલ્સ છે, એ બધું એક ઇન્દ્રિય છે. અને એનિમલ્સ છે 5 ઇન્દ્રિય. તો કોઈની એક્સ્ટ્રા ઓર્ડિનરી શક્તિ લો એ મોટું પાપ છે. એટલે 5 ઇન્દ્રિય જીવને, પંચેન્દ્રિય જીવને મારવાની એટલે ના છે. આપણે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય જીવની જરૂર નથી મારવાની એટલે ના છે. અને એટલે સંભાળીને ચાલો, કારણ કે 2 ઇન્દ્રિયવાળા જીવને મારો તો એટલું વધારે પાપ લાગે છે. કારણ કે તમે કોઈની વધારે શક્તિ પાછી છીનવી લો તો એને પાપ તમને વધારે લાગશે. આ એંગલથી એકેન્દ્રિય અને પંચેન્દ્રિયનો ફરક પડે છે. જીવથી બંને સેમ છે, કોઈ ફરક નથી. ઇન્દ્રિયથી ફરક છે. એટલે ઇન્દ્રિયોને આ રીતે જોવાની છે. પંચેન્દ્રિય ઇન્દ્રિયો કઈ છે? તો પંચેન્દ્રિય ઇન્દ્રિય છે, પહેલાં તમારે જો સમજવું અને યાદ રાખવું હોય તો આ જ રીતે તમે મગજમાં રાખશો તો તમને યાદ રહેશે. પહેલાં તમે હાથ કરો તો આ છે સ્પર્શેન્દ્રિય. ટચ ઇઝ ધ ફર્સ્ટ સેન્સ. એના પછી તમે નજીક લાવો, મોઢાની નજીક પણ નીચે, એટલે આવ્યું મોઢું, એટલે રસનેન્દ્રિય, રસ, ઇટિંગ સેન્સ. પછી એનાથી ઉપર લઈ જાઓ તો નોઝ આવ્યું, તો આ ઘ્રાણેન્દ્રિય કહેવાય છે, સ્મેલ. પછી તમે ઉપર લઈ જાઓ તો આંખ આવી, એટલે ચક્ષુ ઇન્દ્રિય, જોવાનું, સાઇટ. અને પછી સાઈડમાં લઈ જાઓ એટલે કાન, શ્રોતેન્દ્રિય, એટલે સાંભળવાનું સેન્સ.
આ રીતે 5 ઇન્દ્રિયો હોય જ છે. ટચ, મોઢું, નાક, આંખ અને કાન. એ જ એંગલથી, એ જ સિસ્ટમથી હોય છે. કોઈ દાડો એવી રીતે ન હોય કે ચૌરિન્દ્રિયને પહેલું, બીજું ને ચોથું મળ્યું. આ જ રીતે જે ચૌરિન્દ્રિય હોય એને કાન ન હોય, તે ઇન્દ્રિય હોય એને આંખ ન હોય, એવી રીતે એક એક ઓછી થાય. અને એકેન્દ્રિયને ખાલી સ્પર્શ હોય છે. એટલે ટ્રીને, આપણે પત્તાને કેમ અડવાની ના પાડીએ છીએ? કારણ કે એ લોકોને આપણો હાથ, એ હાથી જાણે કે આપણા પર બેઠો હોય ને એટલો ભારે લાગે છે. આપણા આગમમાં લખ્યું છે કે એક પત્તાને તમે અડો છો ને તો એને મોટો હાથી તમારા ઉપર બેઠો હોય ને એટલું ભાર એ લોકોને લાગતું હોય છે. એટલે આપણે ગમે ત્યારે પત્તા આમ તોડતા હોઈએ છીએ ને, એની ના પાડવાની રીઝન એ છે. એટલે કારણ કે ધે ફીલ ધ ટચ, ધે ડોન્ટ હેવ એની અધર ઇન્દ્રિય. એટલે આ રીતે 5 ઇન્દ્રિયો આપણામાં હોય છે. એ 5 ઇન્દ્રિય પછી આપણને મન મળે છે. ત્યારે આપણે સંજ્ઞી કહેવાઈએ છીએ, મનવાળા. સંજ્ઞી પંચેન્દ્રિય કહેવાઈએ છીએ, એ મનુષ્ય. આ 5 ઇન્દ્રિયોમાં 2 ઇન્દ્રિય એવી છે કે જેનો ઉપયોગ આપણે ન કરવો હોય તો આપણે પોતેથી અટકાવી શકીએ છીએ. ખાલી 2 જ ઇન્દ્રિય એવી છે. 3 ઇન્દ્રિયને આપણે અટકાવી નથી શકતા. તો એ કઈ 2 ઇન્દ્રિય છે કે જેને આપણે અટકાવી શકીએ છીએ? તો એક છે મોઢું. તમે જેવું બંધ કરો તો અટકી જાય છે ખાવાનું અને અટકી જાય છે બોલવાનું. આના માટે બીજી કોઈ ચીજની જરૂર નથી, હેલ્પ નથી જોઈતી. ખાલી મોઢું તમે બંધ કરી કાઢો. અને બીજી ઇન્દ્રિય એવી છે એ આંખ, જે એની પાંપણ બંધ કરી કાઢો પોતાની જાતે તો જોવાનું બંધ થઈ જાય છે. પછી કોઈ ચીજની જરૂર નથી પડતી આંખને બંધ કરવા માટે. તમે નાક જુઓ તો પોતે બીજા હાથથી બંધ કરવું પડે છે ત્યારે સ્મેલ બંધ થાય છે. કાન પણ આમ દબાવો ત્યારે બંધ થાય છે. એટલે નાક, કાન અને સ્પર્શ, એક સ્પર્શ તો કોન્સ્ટન્ટલી હોય જ છે કશે જ ને કશે. કારણ કે સ્પર્શ એવી ચીજ છે, ઇટ ઇઝ નોટ લિમિટેડ ટુ હેન્ડ, ઇટ ઇઝ લિમિટેડ ટુ હોલ બોડી. એટલે સ્પર્શ તો કોન્સ્ટન્ટ રહે છે. એટલે 3 ઇન્દ્રિયને તમે પોતેથી અટકાવી નથી શકતા અને 2 ઇન્દ્રિયનો ઉપયોગ તમે અટકાવી શકો છો. આ નેચરલી છે, કુદરતી છે. જો તમે મોઢું બંધ કરી કાઢો તો તમારે બોલવાનું પટી જાય છે, અટકી જાય છે અને પોતે કંટ્રોલમાં લાવી શકીએ છીએ. આચાર્યજીએ આ શ્લોકમાં શું કીધું છે? પોતે ભૂલ એક્સેપ્ટ કરે છે. મોટી ભૂલ એક્સેપ્ટ કેમ કરે છે? કે જે ઇન્દ્રિય મારા પાવરમાં હતી, મારા કંટ્રોલમાં હતી અને મારી શક્તિમાં હતી, એને મેં રોકી નહીં. એ જોવાનું જે મને લોભ હતો, રોજ મને રત્નો જોવાનો લોભ હતો, એ આંખ જ બંધ કરી હોત તો મને રત્નો હોય કે ન હોય કંઈ ફરક ન પડ્યા હોત. એ રીતે એમને અહીંયા પશ્ચાતાપ કરે છે. પહેલી જ લાઈનમાં કીધું કે મેં મુખને મેલું કર્યું, મોઢુંને ગંદુ કર્યું. અહીંયા ફિઝિકલ મોઢું ગંદુ કરવાની વાત નથી. ખાઈને કે આપણે માંદા હોય ને ઉલટી થાય એ રીતે પણ અહીંયા મોઢું ગંદુ કરવાની વાત નથી. અહીંયા વાત કરે છે કોઈના અવગુણોની. કોઈના અવગુણો, દોષો પરાયા ગાયને. એના પછી લખ્યું છે બીજા કોઈના દોષો હું બોલ્યો, જેટલા વધારે દોષો બોલતો ગયો એટલું મોઢું વધારે ગંદુ થતું ગયું. અને બધાને વચ્ચે, બધાને હું નિમિત્ત બન્યો લોકોનું ખરાબ બોલવામાં. તમે જેટલી નિંદા કરો એટલા જ વધારે તમે કર્મ બાંધો અને જેની કરો છો એના કર્મો તમે નિર્જરા કરો છો. કારણ કે તમે નિમિત્ત બન્યા છે એનું ખરાબ બોલવામાં. એટલે એનું જે ખરાબ કર્મ હતા એટલા વપરાઈ ગયા. એટલે ખરાબ બોલો છો તમે તો તમે વધારે પડતા પોતાના કર્મને બાંધો છો. આપણે એક પણ દિવસ એવો ગયો છે સવારથી ઉઠીને સાંજ સુધી કે કોઈનું કંઈ જ ન બોલ્યા હોઈએ? જો એવો ગયો હોય, કાં તો એવું મગજમાં હોય
કે મારે આજે કોશિશ કરવી છે કે હું કંઈ જ ન બોલું કોઈનું, તો આપણે લોકોએ આત્માને એક સ્ટેપ ઉપર લઈ આવ્યા છે. કારણ કે બોલવાનું અટકાવવું એ એક બહુ મોટી વાત છે. આપણે ધ્યાનમાં પણ બેસવું, મૌન લેવું, એ મૌન રાખવું, એને કેમ એક જાતનું તપ કીધું છે? કારણ કે અટકાવવું બહુ ડિફિકલ્ટ છે. આપણને એમ લાગે, જે લોકો મૌન ઉપવાસ કરતા હોય કે આખું મૌન દિવસમાં રાખતા હોય, એ બહુ મોટી વાત છે. ઉપવાસ કરતાં બી મોટી વાત છે. તમે પેટને કદાચ અટકાવી શકશો, મોઢાને અટકાવવું બહુ મોટી વાત છે. કશેક ને કશેક આપણે બોલી જ જઈએ છીએ. એટલે અહીંયા આચાર્યજી કહે છે કે મેં મુખને એટલા માટે મેલું કર્યું છે. અહીંયા દાખલાઓ જુઓ તો ઘણા દાખલાઓ તમને દેખાશે. મહાભારતનો જ મેઇન દાખલો આપણે પહેલાં બી વાત કરી હશે, પણ હમણાં બી છે. એક વાક્ય, અંધના પુત્ર અંધ. દ્રૌપદીએ એક વાક્યથી આખું મહાભારતનું પાપ પોતાની ઉપર લીધું. કરોડો માણસો મરી ગયા, એનું પાપ એ નિમિત્ત બની. એ જો વાક્ય ન બોલી હોત તો આ મહાભારત થાત નહીં. અહીંયા મન, વચન અને કાયા, આપણે રોજ આ 3 ચીજ બોલીએ છીએ. મનથી તમે તમારું જ બગાડો છો, કારણ કે કોઈને ખબર નથી પડતી તમે શું વિચારો છો. કાયાથી તમારી આજુબાજુવાળા જે ઊભા હોય કોઈની જોડે ઝઘડો કરો, એનું બગાડો છો. પણ વચનથી તમે બોલીને તમારાથી દૂર હોય એનું તમે ખરાબ બોલો છો અને ઘણા વેરઝેર બાંધો છો. એટલે વચનને, મન, વચનને, કાયામાં વચનને ખૂબ જ ઇમ્પોર્ટન્સ આપ્યું છે. કારણ કે એ બોલવાનું કે ન બોલવાનું પહેલાં તો આપણા હાથમાં હોય છે, અને એ આપણે વાપરતા હોતા નથી સારી રીતે. ઘણીવાર આપણે ખોટી વાતો હોય છે ને, એ સારી રીતે સમજાવીએ તો એટલી ખોટી નથી લાગતી, પણ સાચી વાત તોછડાઈથી બોલીએ છે ને, એ લોકોને ગમતી નથી. એટલે ઇટ્સ નોટ અબાઉટ ખોટી વાત કે સાચી વાત. ઇટ ઇઝ અબાઉટ કેવી રીતે પ્રેઝન્ટ કરો છો, કઈ રીતે બોલો છો, કેવા વિનય જોડે બોલો છો. ઇટ્સ અબાઉટ ધેટ. તમારે ન્યૂઝ પણ ખોટી વાત હોય તો એ તમે સારી રીતે જરાક શાંતિથી બેસીને કહો તો કોઈને પણ એ મગજમાં બેટર રીતે બેસશે. પણ આપણે તોછડાઈથી બોલવું એ એક અજ્ઞાનીના લક્ષણ છે. એટલે જ વિનયમાં એ આવી જાય છે જૈન ધર્મના મૂળમાં, કે તોછડાઈથી બોલવું નહીં. આ રીતે પહેલી કડીમાં એમને મુખને મેલું કર્યું એમ કહીને આચાર્યજી કહે છે કે પર નિંદાઓ કરી, પર વાત કરી અને મુખને મેલું કર્યું. મેં બીજાના ગુણ જોયા નહીં અને પોતાની નિંદા કરી નહીં. પોતાની નિંદા કરવાનું કારણ એ છે કે પોતાના દોષો મગજમાં યાદ રહે, ફ્રેશ રહે. એટલા માટે પોતાની નિંદા કરવાનું કીધું છે જૈન ધર્મમાં. પોતાની નિંદા એમનેમ ખાલી હસી મજાક મસ્કરી માટે નથી કીધું. પોતે જો નિંદા કરશે પોતાની, તો પોતાની ભૂલો એને વધારે દેખાતી જશે. એટલે બીજાના ગુણો અને પોતાની નિંદાનું ધર્મમાં કીધું છે આપણને. આના પછીની બીજી કડી, તે નેત્રને નિંદિત કર્યા, પર નારીમાં લપટાઈને. નેત્ર એટલે આંખ. નિંદિત કર્યા એટલે એને ખરાબ યુઝ કર્યો. આંખ એક પાપનું એન્ટ્રન્સ છે, દરવાજો છે. જો તમે એનો દુરુપયોગ કરો તો એનાથી તમને આખી દુનિયા કાં તો સારી કાં તો આખી દુનિયા ખરાબ દેખાય છે. જે લોકોને બી વૈરાગ્યો આવ્યા છે, કેટલાય એવા સ્ટોરીઓ છે કે જે એ લોકોએ સંસારના દ્રશ્યો જોયા અને એનાથી વૈરાગ્ય આવ્યો. અને વૈરાગ્ય આવ્યો અને એમાં એ કેવળ જ્ઞાન પામી ગયા ખાલી દ્રશ્યો જોવાથી. એટલે તમારી એંગલ શું છે જોવાનું, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આંખ તો બધાને સરખી આપી છે. તમે એક શાંત તળાવ હોય, લેક, એકદમ શાંત છે, પાણી ઇઝ ઓલમોસ્ટ નોટ મૂવિંગ, અને એમાં એક કાંકરો નાખો તો નાના રિપલ્સ થાય છે, વેવ્સ થાય છે, અને વેવ થોડા વખત સુધી રહ્યા જ કરે છે. એવી જ રીતે તમારું મન ખૂબ જ શાંત હોય, કંઈ જ ન હોય, શાંતિથી બેઠા હો, અને તમે એવું કંઈ દ્રશ્ય જોઈ લીધું
કે સુપર ઘર જોઈ લીધું, કોઈ સારી સ્ત્રીને જોઈ લીધી, કોઈ મૂવીનું બિલબોર્ડ જોઈ લીધું, એટલે એ દ્રશ્ય જોયું એટલે સીધું તમારા મનમાં એન્ટેના ઉપર થઈ ગયું અને મનના વિચારો ચાલુ થઈ ગયા કે હવે આને હું કેવી રીતે હાંસલ કરું, કેવી રીતે હું પિક્ચરમાં જાઉં, કેવી રીતે આ સ્ત્રી જોડે સંબંધ બાંધું, કેવી રીતે નવું ઘર લઉં કે આનું ઘર બહુ સારું છે કરીને એના વિચારો કરવાના ચાલુ થઈ ગયા. દ્રશ્ય જોવાથી મનને આપણે વાપરવાનું ચાલુ કરી કાઢ્યું. લોકોના દાગીનાઓ જુઓ અને આપણને મનને કે મારી પાસે નથી એમ કરીને કસાયો બાંધવાનું ચાલુ થયું ખાલી દ્રશ્ય જોઈને. અને એ દ્રશ્ય આપણને ઇન્દ્રિયથી, આંખની ઇન્દ્રિયથી જોવાનું મળ્યું. આ કડીમાં એમને નેત્રથી નિંદિત કર્યા, પર નારીમાં લપટાઈને. પર નારી અહીંયા કેમ યુઝ કર્યો શબ્દ? એમને કોઈ નારી જોડે સંબંધ નહોતો આચાર્યને, પણ નારી એક એવી ચીજ છે જે આપણા આગમમાં બી બતાડી છે અને બધામાં જે બ્રહ્મચર્યની 9 વાળ વિશુદ્ધ બ્રહ્મચર્યમાં બી બતાડી છે કે નારી એક એવી ચીજ છે કે જે એક્સ્ટ્રીમલી કોઈને પણ હાંસલ કરવાનું મન થાય અને એ હાંસલ કરવાના મન માટે લોકો યુદ્ધો પણ કરી કાઢે છે, લડાઈઓ પણ કરી કાઢે છે. એટલે અહીંયા જે એમને રત્નો રાખ્યા હતા એને કમ્પેરિઝન એમને નારી જોડે કરી કે હું પણ એટલો જ એક્સાઇટ થયો જેટલો કોઈ નોર્મલ માણસ નારીને જોઈને થાય. એટલે મને રત્નરૂપી નારી દેખાઈ જે મારી નથી, પર હતી. એટલે રત્નોને એમણે નારીની સિમ્બોલ આપ્યો છે. એટલે આચાર્યજી કહે છે કે રત્નોમાં મને નારી દેખાઈ અને એ મેળવી રાખવાની મને ઈચ્છા થઈ અને છોડવાની મને જરા ઈચ્છા નથી. એ રીતે એમને અહીંયા પર નારીનો યુઝ કર્યો છે. કોઈ પણ ચીજ તમે જુઓ તો તમે ભાવ બદલી શકો અને જો તમારા ભાવ અમુક હોય, સારા હોય, કડક હોય, ડિસિપ્લિનમાં હોય તો તમે તમારું દ્રશ્ય પણ બદલી શકો છો. એ બંને એકબીજા જોડે કનેક્ટેડ છે, ભાવ અને દ્રશ્ય. ઇટ ડિપેન્ડ્સ તમે કયા નજરથી જુઓ છો, કાં તો તમે કેટલા સ્ટ્રોંગ ભાવથી છો. એક દાખલો આવે છે, એક વેશ્યાનું શબ એટલે કે મૃત્યુ બોડી બહાર પડ્યું હોય છે, હજી અંતિમ સંસ્કાર થયો નથી, એકદમ જ બ્યુટિફુલ લુકિંગ છે. કપડાં અને દાગીના અને બધું તો એ લોકો દિવસથી પહેરતા જ હોય છે, એટલે ફાઇન રીતે એનું બોડી પડ્યું હોય છે દાગીના અને બધું પહેરીને. તો ત્યાંથી એક એકદમ જ કામી માણસ એટલે કે જેને લેડીઝમાં બહુ જ ઇન્ટરેસ્ટ હોય એવો માણસ ત્યાંથી પાસ થાય છે અને બોડી જોઈને વિચારો ચાલુ થઈ જાય છે કે આ જીવતી હોત તો હું એની જોડે ખૂબ જ સંબંધ રાખત અને એને સંભોગ કરત. એમ કરીને એના મગજમાં ચાલુ થઈ જાય છે વાત. એના પછી એક ત્યાંથી ચોર પાસ થાય છે તો એને દેખાય છે કે અહીંયા જો આજુબાજુ કોઈ ઊભા ન હોત તો એના દાગીના લઈ અને ભાગી ગયો હોત. એટલે એને દાગીના દેખાય છે એમાં. થોડો વખત પછી ત્યાંથી એક કૂતરો પાસ થાય છે તો એને શબ દેખાય છે કે કોઈ ન હોત તો આમાંથી લોહી ચૂસી શકત, હું એનું માંસ ખાઈ શકત. પછી એક સંત પાસ થાય છે, એકદમ જ ડિસિપ્લિન મગજ, એકદમ જ સમતા ભાવવાળાને. એમને જોયું ને એ કહે છે કેટલું સુંદર શરીર છે પણ એનો એન્ડ શું છે સંસારનો, તો આવી રીતે છોડીને આત્માને જવું પડે છે. ખાલી મારી પ્રાર્થના છે કે આ આત્માને સદગતિ મળે. એમને શરીરમાં એ દેખાયું. એવી રીતે દેખાય છે જે રીતે એ પ્રમાણે એને સામેની વસ્તુ નજરમાં આવે છે. તમારા ભાવ શું છે એના ઉપર. આપણે આપણી જ વાત કરીએ તો જે ચીજ આપણને યંગ એજમાં, સમજો કે રાતના બહાર જવું ગમતું હતું, આપણને પાર્ટીઓ કરવી ગમતી હતી, આપણને લગ્નના ડેકોરેશનો ગમતા હતા, આપણને પોતાની પાસે કેટલો પરિગ્રહ છે, કેટલા કપડાં છે, બધું ગમતું હતું. વિથ એજ આપણને આપણામાં જ ફરક લાગ્યો
હવે એ બધી અથામણ લાગે છે, બધું પ્રોબ્લેમ લાગે છે કે આટલું ભેગું કર્યું, માથાનો દુખાવો છે. કોઈને ત્યાં ડેકોરેશન જોઈને હવે એટલું મન નથી થતું, એટલું બધું આપણે નથી થતા કે એટલું સારું છે. કોઈક વખત એમ પણ થાય છે કે કેટલા ફ્લાવર બગાડ્યા. કેમ એમ થયું? આપણી દ્રષ્ટિ બદલાઈ. એક તો આપણે શીખ્યા, અને બીજું ઉંમર જોડે એક્સપિરિયન્સ પણ મળ્યો, ધર્મનું શીખ્યા, અને ખબર પડી કે આ ખોટું જ કરે છે અને ખોટું જ છે. આપણે નથી કર્યું એવું નથી, આપણે કરેલું જ હતું. એ ભૂલ પણ આપણે ઘણીવાર એક્સેપ્ટ કરીએ છીએ કે આપણે જ કર્યું છે, એ ખોટું થયું છે. પણ ઇટ વોઝ ટુ લેટ. આપણી દ્રષ્ટિ એ વખતે નથી બદલાઈ, દ્રષ્ટિ હમણાં બદલાયું. કોઈ એના ગાર્ડન બતાડે મોટું, તો આપણને હવે એમ દેખાય છે કે ગાર્ડનમાં રોજ આવીને જે બધું કટિંગ ને બધું કરતો હશે, કેટલું જતું હશે એનું, કેટલા જણ મરતા હશે. એક ટાઈમ ઉપર ગાર્ડન ઉપર પાર્ટીઓ કરતા હતા, હવે ચાલવાનું આપણને ભારે લાગે છે. એટલે આ દ્રષ્ટિઓ બદલાય છે આપણી. એવું નથી કે નથી બદલાતી. એન્ડ દેટ્સ વાય આપણને નોલેજ લેવાની વાત કરે છે અગેન એન્ડ અગેન, અને નોલેજને રિપીટેશન કરવાની વાત છે, આ યાદ રાખવા માટે. રામાયણ પણ જો બોલવા નથી, આપણે મુખથી મહાભારત બન્યું અને લુકથી રામાયણ બન્યું. રાવણે સ્ત્રીને જોઈ, સીતા માતાને, અને એને રામાયણ બનાવી દીધું. એને ઉચકી લઈ ગયા અને એનાથી રામાયણ સર્જાયું. એટલે બે ઇન્દ્રિયથી મોટામાં મોટા બે એપિક્સ બની ગયા, મહાભારત અને રામાયણ. એક બોલવાથી અને એક જોવાથી. હવે આ ઇન્દ્રિયોનો તમે એન્ડ જુઓ ક્યાં સુધી પહોંચે છે. એટલા જ માટે આ બે ઇન્દ્રિયોને અટકાવવાની વાત હતી, જે પોતેથી અટકાવી શકત. આચાર્યજી અહીંયા કહે છે કે હે પ્રભુ, મેં નેત્રને નિંદિત કર્યા, ન જોવાનું જોઈને ભાવ બગાડ્યા, અને એનાથી મારો ભાવ બગાડ્યો, ભાવથી મારો ભાવ બગડ્યો. આંખનો સંયમ નહીં રાખ્યો, આંખને ડિસિપ્લિનમાં મેં નહીં રાખી એનાથી. એટલે હવે મારું શું થશે? આગળ બે ઇન્દ્રિયની પછી આવે છે જે બે ઇન્દ્રિયોને કંટ્રોલ કરે છે એની વાત. વળી ચિત્તને દોષિત કર્યું, ચિંતી નઠારું પરતણું. નઠારું એટલે ખોટું, પરતણું એટલે બીજાનું. ચિંતન કરીને, બીજાના ખોટા ચિંતન કરીને મેં મારા મનને દોષિત કર્યું. મનને મેં અંદર કાદવમાં જેમ કીચડ ભરાય એવી તરફ ભરતો જ ગયો મનમાં. આ કડીમાં માનવ ભાવ એ શ્રેષ્ઠ ભાવ છે એમ કહેવાનું છે. આ એક જ ભાવ છે કે જેનાથી મોક્ષ પામી શકાય છે. પોતાને મળેલા મનથી જો પોતે સંયમમાં રહે, વિચારધારા બરાબર રાખે, તો આત્માનો મોક્ષ એકચ્યુઅલમાં એન્ડ રિયાલિટીમાં આપણા આગમમાં બતાડ્યું છે, 2 ઘડીથી વધારે મોક્ષ લાગતો નથી પહોંચતા. જો મનની ધારા ચાલી તો 2 સમયમાં સીધો કેવળ જ્ઞાન થઈ જાય. કેવળ જ્ઞાન માટે મોટી એક્ઝામો આપવી નથી પડતી, ખાલી મનને સ્થિર રાખવાની વાત છે. એટલો જ સવાલ છે. અત્યારના બી આપણે એક ભવી બનવું હોય તો મનને કંટ્રોલ રાખવાની વાત છે. કોઈ ચીજ તમે નહીં ભણો, કોઈ ચીજ નહીં સાંભળો, નવકાર મંત્ર બોલીને મનને કંટ્રોલમાં રાખશો ને એમાં, તો એક ભવી બની જશો. એટલું બધું શોર્ટ છે ધર્મમાં. અને એમ આપણને અનંતા ભવો કરી કાઢ્યા છે આટલું ન સમજીને. મન જ સારું ને ખોટું શું છે એ સમજી શકે છે. દરેકને મનમાં એવું છે કે મારું સારું થાય. આપણે અત્યાર સુધી મારું મારું કરીને જ રાખ્યું છે. આવા પ્રકારના વિચારોથી જ્ઞાનીઓએ વિચારોને 4 પ્રકારમાં ડિવાઈડ કરી કાઢ્યા છે. તે કયા 4 પ્રકાર છે? જે એમ વિચારે કે મારું જ ભલું થાય એને સ્વાર્થી કહેવાય. જે વિચારે અમારું ભલું થાય તો એનો સ્વાર્થ ફેમિલી સુધી છે. આપણું ભલું થાય એ ત્રીજો ભાગ, તો એનો ભાવ, એનો સ્વાર્થ પોતાના આજુબાજુ ફ્રેન્ડ સર્કલ, સોસાયટી સુધી છે. જેટલાને ઓળખે છે ત્યાં સુધી છે. અને સૌનું ભલું થાય એ ભાવ વિતરાગતા છે.
એ ભાવ સૌથી ઉત્કૃષ્ટ છે. તીર્થંકર ત્રીજા ભાવે જ્યારે તીર્થંકર પોતે જે ભાવમાં તીર્થંકર બનવાના છે એના આગલા ત્રીજા ભાવમાં, એનો આગલો નહીં પણ એના આગલા ભાવમાં એમનો વિચારધારા આ જ હોય છે: સર્વ જીવોને શાસન રસિક કરવું, જૈન ધર્મ તરફ વાળવું અને સર્વ જીવો મુક્તિ પામે. આટલું જ ભાવના છે એમની. બીજી કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કંઈ કર્યું નથી. પણ આ ભાવના એવી ઉત્કૃષ્ટ, એટલે એવા હાઈ લેવલની છે કે એમને એવું કર્મ ચોંટે છે કે જેનાથી એ ત્રીજા ભાવમાં તીર્થંકર બને છે. આટલી ભાવનાથી સૌનું ભલું થાવ અને સૌને મુક્તિ પણ મળે, એટલું જ ભાવના ભાવાથી. આપણે પણ આટલો નાનો વિચાર કેમ નથી થતો? કારણ કે આપણને સ્વાર્થ નડે છે. અત્યારના તમે વિચારો, આ ભાવમાં બાંધેલા તમે વેર ઝેર હોય, દુશ્મનાવટ હોય, તમારી જોડે કોઈએ બાંધ્યા, હવે એને થોડા વર્ષ પછી તકલીફ પડી. આપણામાંથી કેટલા જણ એને રિયલ હાર્ટથી હેલ્પ કરવા જશે? એ વખતે આપણને તરત જ ખ્યાલ આવશે કે હેરાન કરતો હતો ને બધાને, હવે એને ત્યાં થયું તો શું થયું? આપણને એ જ વિચાર આવશે. આપણને એ વિચાર નહીં આવે કે એને તકલીફ પડી છે, લાવ હું હેલ્પ કરવા જાઉં, કે આપણને એને જેટલું બી દુશ્મનાવટ વેર ઝેર કર્યા હતા એ તરત જ ભૂલીને હું જાઉં. અહીંયા આપણો સ્વાર્થ અટકાવી દે છે સર્વને ભલું કરવાનો. એણે જે કર્યું એને તમે પોઝિટિવ નહીં લીધું કે એણે મારા કર્મો કપાવ્યા. ઉપરથી હું એને હેલ્પ નથી કરતો, એના નિમિત્ત હું બન્યો, એટલે આપણે ડબલ રીતે કર્મ બાંધ્યા. એક તો પોઝિટિવ ન લીધું એટલે આપણા ખોટા કર્મને કાપ્યા નહીં, ને એ વખતે આપણે રાગ દ્વેષ કર્યો કે એણે મારું આમ કર્યું, એણે મારું તેમ કર્યું. બહુ જ ડિફિકલ્ટ વાત છે. એટલી ઇઝી વાત નથી. પણ ઇઝી હોત તો અહીંયા આપણે જેટલા છીએ બધા તીર્થંકર નામ ગોત્ર બાંધી શકત. એ નથી એટલું ઇઝી, પણ સમજવાની જરૂર છે. કોઈક વખત બી જો કશે ક્લિક થશે તો એક નાની ચીજમાંથી પણ આપણે બહાર આવી શકશું. સૌનું ભલું થાવ, એમાં વેરીનું, દુશ્મનનું તો ખાસ, એનો તો મારા ઉપર ઉપકાર છે. જે મારું સારું ઈચ્છે છે એ તો મારું પુણ્ય વાપરે છે, પણ જે મારું ખરાબ ઈચ્છે છે એ મને હેલ્પ કરે છે મારા પાપને કાપવામાં, તો એનો ઉપકાર તો મારા ઉપર વધારે છે. તો એનું તો પહેલાં ભલું થાવ, એ રીતે વિચાર કરો છો. ભગવાન મહાવીરને સંગમદેવનો દાખલો છે, તો સંગમદેવે એમને ખૂબ હેરાન કર્યા. જેમને ભગવાન મહાવીરનું ચારિત્ર વાંચ્યું હશે એમાં સંગમદેવની વાત આવે છે. એક દેવ છે, ભગવાન તપ કરતા હોય છે, હજી કેવળ જ્ઞાની નથી થયા, અને એમના તપમાં જ એ દેવ એમને ખૂબ જ હેરાન કરવા આવે છે. અને એ દેવ એમને એટલા હેરાન કરે છે, ભગવાનને એટલું કષ્ટ પહોંચે છે, છેલ્લે એ દેવ થાકી જાય છે. અને દેવ થાકીને ભગવાનની માફી માંગવા આવે છે. ત્યારે ભગવાનના આંખમાં આંસુ આવે છે. આંસુ કેમ આવે છે? એ દેવનું શું થશે એના માટે નથી. એમને આંસુ આવે છે પોતાના ઉપર કે હું એવો નિમિત્ત બન્યો કે જેનાથી આ દેવનું શું થશે. પોતાની નિમિત્તતા ઉપર આંસુ આવે છે. દેવનું ખરાબ થશે કે નહીં એ તો રિઝલ્ટ છે, પણ જે રિઝલ્ટ લાવ્યું એનું રીઝન કોણ છે? તો હું છું. એના ઉપર એમને આંસુ આવે છે. એટલે પોતાને ઉપર જેણે કષ્ટ આપ્યું, એના જે કર્મ બંધાયા, એના નિમિત્ત ભગવાન બન્યા, એના માટે એમને આંસુ આવે છે. આવી વિચારધારા આપણે વિચાર પણ નહીં કરી શકીએ, એટલી હાઈ લેવલની છે. આપણે રોજ એક વાક્ય બોલતા હોઈએ છીએ, એ આપણે ગોખેલું વાક્ય તરીકે બોલી કાઢીએ છીએ. એનો મિનિંગ કેટલા જણે બેસીને સાંભળ્યો અને એનો મિનિંગ બોલ્યા પછી વિચાર કર્યો? એ વાક્ય છે, સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. હવે આ આપણે લોકો ઘણા જણ જે બોલતા હોય છે પ્રાર્થના, એમાં આ બોલ્યા જ કરીએ છીએ. એ બોલ્યા પછી
એનામાં કેટલો વખત ભાવ રહ્યો આપણો. સર્વથા સૌ સુખી થાઓ એટલે એ ભાવ છે કે સર્વનું સુખ થાઓ, સર્વ સુખી પામો, સુખ પામો. સમતા સૌ સમાચરો, સમતા એટલે બધાને સમતા ભાવ મળે. સમાચરો એટલે સમ આચરો, એ બેઉનો સંધિ છે, એ બેઉ ભેગા કરો એટલે સમાચરો શબ્દ બને છે. કે સમ એટલે દરેક જણ સમતા ભાવ આચરો, એમ કહેવા માંગે છે આ લાઈનમાં, કે બધા જ સમતા ભાવમાં રહે. સર્વત્ર દિવ્યતા વ્યાપો, બધાનું સારું બને. દિવ્ય એટલે એક બહુ ઊંચી લેવલની વાત છે. દિવ્યતા એટલે એક દૈવિક વાત છે. એના કમ્પેરિઝનમાં કીધું છે કે સૌને સારું જ મળે, કારણ કે દિવ્ય દેવનો ભાવ મળે, બહુ સારો ઊંચો ભાવ કરાય. એવી રીતે સંસારમાં બી બધાને સુખ જ મળે, એ વાત છે અહીંયા. અને સર્વત્ર શાંતિ વિસ્તરો, એટલે દરેક જણ પોતપોતાની લાઈફમાં શાંતિ પામે. આ 4 લાઈનમાં આટલું જ છે. એમાં દરેકમાં સર્વની જ વાત છે. આપણે લોકો ઘણીવાર અને મોસ્ટ ઓફ ધ ટાઈમ વધારેમાં વધારે પચકાણ, વધારે બાધાઓ લેવામાં બિઝી હોઈએ છીએ. કોઈ ચીજ લેવાની જરૂર નથી જો ભાવ ન હોય તો. તમે એક ચીજ કરો પણ એમાં ખાલી ચિંતન કરો ભાવ જોડે. આટલી એક લાઈન વાંચો સવારના, એના પર ચિંતન કરો ને પછી આખા દિવસમાં હું કોઈનું ખરાબ બોલીશ નહીં, વિચારીશ નહીં, એની કોશિશ કરો. ઇટ સેલ્ફ ઇઝ અ મોટામાં મોટી બાધા. એનાથી મન હલવું જો રહેશે તો ઘણા ઓછા કર્મ બાંધશો. બાધા લઈ અને મેં આ લીધું અને પછી તમારા જો કશાયો હજી ચાલુ જ રહેશે તો એ બાધાથી તમને દ્રવ્ય ફળ મળશે, ભાવ ફળ કંઈ મળશે નહીં બહુ. આ રીતે આચાર્યજી કહે છે કે મેં મારો ચિત્તને અનિષ્ટ એટલે ખરાબ વિચારીને ખરાબ દૂષિત કર્યું. દૂષિત એટલે દોષવાળું કર્યું, અને મેં મારું જ બગાડ્યું. બીજાનું તો એમાં કંઈ બગડ્યું નહીં, મેં મારું જ બગાડ્યું. અને છેલ્લે કહે છે એ નાથ મારું શું થશે, ચાલાક થઈ ચૂક્યો ઘણું. અહીંયા એમને બહુ સારી રીતે શબ્દ વાપર્યો છે ચાલાક. ચાલાક વર્ડ ઇન ગુજરાતી ઇઝ અ નેગેટિવ વર્ડ. આપણે લોકો એને બહુ પોઝિટિવ વાપરી લીધો છે કે મારો છોકરો શું ચાલાક છે કરીને, એ રીતે શબ્દ વાપર્યો છે, પણ ઇટ્સ અ નેગેટિવ વર્ડ. જ્યારે બી કંઈ ખોટું કામ કરવું હોય, કોઈને ઉલ્લુ બનાવવો હોય, કાં તો કોઈને પાસે કામ કઢાવવું હોય, કોઈને નીચે પાડવો હોય ને બેના સંબંધો તોડાવવા હોય, એમાં ચાલાકીની જરૂર છે. અને એનો જ પેરેલલ શબ્દ છે હોશિયારી. જ્યારે આપણે ફેમિલીમાં શાંતિ પામવી હોય, બે જણનો ઝઘડો શાંત કરાવવો હોય, બીજાના ઉપર વિશ્વાસ આવે બીજાને આપણા ઉપર, એવું આપણે કંઈ કામ કરવું હોય તો એ બધી હોશિયારી કહેવાય. ચાલાક અને હોશિયારી આપણને સેમ જ ચીજ લાગે છે, પણ બેમાં 180 ડિગ્રીઝનો ફરક છે. અહીંયા આચાર્યજી કહે છે એ પ્રભુ ચાલાક થઈ ચૂક્યો ઘણું. એમને પોતાની હતી તો હોશિયારી, પણ એમને હોશિયારીને વાપરી ચાલાકીમાં, રત્નો રાખીને. હોશિયારી વાપરી હોત તો રત્ન ન રાખ્યા હોત. ચાલાકી રાખી એટલે રત્ન વાપર્યા. બસ ફરક એટલો જ હતો, માઇન્ડના સેટનો. એક ખાલી સ્વિચ આમથી આમ કરવાની હતી. હોશિયારી હોત તો રત્ન ફેંકી દીધા હોત, અને ચાલાક રાખ્યું એટલે છુપાવીને રાખ્યા. એટલે એ રીતે અહીંયા આચાર્ય કહે છે કે એ નાથ મારું શું થશે કે હું જરાક ચાલાક બન્યો. મને એ દેખાયું નહીં ચાલાકીમાં કે 3 જણ મારી ચીજ જોતા હશે, કોઈ પણ મારું કાર્ય. એક મારો પોતાનો આત્મા, બીજા તો પ્રભુ આપ, અને ત્રીજું તો કર્મનો કાયદો. આ 3 ચીજ છે એ દુનિયામાં કશેક બી તમે હો, એ 3 ચીજથી તમે છુપાયેલા નથી. તમે કંઈ પણ કાર્ય કરો તો કર્મનો કાયદો તમારું રિઝલ્ટ આપશે. ભોગવનાર તમારો આત્મા, અને જ્ઞાતા અને દ્રષ્ટા એટલે જોવું ને જાણવા પ્રમાણે ભગવાન પોતે જોતા હશે, પણ વચ્ચે કંઈ આવશે નહીં. પણ આ 3 ચીજમાં
તમારી કોઈ પણ ચીજ છુપાયેલી નહીં હોય. જ્ઞાની બુદ્ધિમાની આચાર્ય આવી ભૂલ કરીને બેઠા, એટલે કહે છે એ નાથ મારું શું થશે, મારે કયા કયા ભાવોમાંથી પાસ થવું પડશે આવી ચાલાકીથી, આવી ઉલ્લુ બનાવવાથી, એમ કરીને ભગવાન પાસે આ પ્રાર્થના કરે છે આ કડીમાં. આ કડીમાં હવે કોઈને સવાલ હોય, નહીતર આપણે પછી નેક્સ્ટ કડી લઈશું. 1 મિનિટ. या આ કડીમાં કોઈને સવાલ છે? अमित जी नमस्कार. हाँ जी. आपने कहा कि मेरे 2 प्रश्न हैं. एक, जब नवजात शिशु जन्म लेता है तो बहुत सी बार वो उसे या तो दिखाई नहीं देता, या वो गूंगा पैदा होता है, या वो गूंगा या बहरा पैदा होता है. तो ये किन कषायों के कारण होता है, और इस जन्म के बाद जब दूसरा जन्म उसका होगा तो ये सब डिसेबिलिटी के कारण उसके कषाय तो बहुत कम हो जाएंगे, तो उसका नहीं. अगला जन्म तो बहुत बढ़िया होगा. और दूसरा प्रश्न ये है कि यदि कोई हम मृत शरीर देखते हैं तो क्या हमें ये प्रार्थना करनी चाहिए कि इससे सद्गति मिले. यदि ये प्रार्थना हम करते हैं तो जीव निकलने में तो आपने कहा कि आंख को झपकते हैं और उसमें जीव दूसरा जन्म ले लेता है, तो हमारा ये कहना सही होगा? ओके. मैं पहले दूसरे जवाब देता हूं. दूसरा का जी. किसी का भी अच्छा सोचना वो अच्छा ही बात है. उसको वो अच्छाई मिले कि ना मिले, आपने अपनी तरफ से कर दिया. आप बहुत बार अगर आपके दिल में किसी को माफ़ी मांगनी आपकी तैयारी हो गई है और मिच्छामी दुक्कडम करके जाते हैं, सामने वाला आपको करता है कि नहीं करता है वो आपकी ज़रूरियत नहीं है देखने की. आपकी ज़रूरत उतनी है कि मैंने किया कि नहीं. इसी तरह अपने अपने कर्म अनुसार सबका जन्म होता है, लेकिन आपका भाव तो वो होना चाहिए कि इसको सद्गति मिले, बस दूसरा कुछ नहीं है. એટલે દરેક जीव को, क्योंकि वही जैन धर्म का प्रिंसिपल बॉटम लाइन है कि सर्व जीवों को मुक्ति मिले, सर्व जीव को शासन रसिक करूँ. એટલે आपका भाव तो यही होना चाहिए. सदगति का मीनिंग कि जैन धर्म मिले वो पहला होना चाहिए, नहीं कि पैसा मिले, आराम मिले. उसको जैन धर्म मिले तो वो पैसा और आराम से ज़्यादा कुछ बहुत ज़्यादा मिल गया. એટલે सदगति का वो मीनिंग होना चाहिए कि जल्दी उसको मोक्ष प्राप्त हो. इसी तरह सोच होनी चाहिए. अभी पहला जो आपका सवाल था कि गूंगा के बहरा पैदा होता है तो उसने अगले भाव में अपनी इंद्रियों ऐसी यूज़ की होती कि बहुत जन के, बहुत एनिमल्स के आँख फोड़े हो गए कि जो जिसकी जितनी इंद्रिय थी वो इंद्रिय के अनुसार उन लोग को कष्ट दिया होगा. तो इसी पर वो कष्ट के हिसाब से अगर गूंगे की बात में ऐसी बात करते हैं तो उसके जो कैरेक्टरिस्टिक्स में बोलते हैं कि बहुत अवर्णवाद बोलते हैं आप, बहुत दूसरे का ही खराब बोलते हैं, तो ऐसा मिलते कि जीभ की ऐसी आपने यूज़ कर दी कि एक भाव में जीभ ही नहीं मिली. એટલે वो अवर्णवाद बोलना, बुरा देखना, बुरा सोचना, वो सबसे इंद्रियों का जो बुरा यूज़ होता है उसमें आपने अभी आपकी पुण्य जो थी इंद्रियों की यह यूज़ कर दी पाप में. तो फिर जब भी पाप का उदय होगा तो वो इंद्रिय ही आपको काम में नहीं आएगी. इसीलिए हम लोग कहते हैं ना कि सोचना भी नहीं, मन वचन काया से बोलना नहीं, अरे सोचना नहीं, बोलना नहीं और करना नहीं. वो क्यों ऐसा है? पाप को क्यों 9 प्रकार में रखा है? मन वचन काया, करवू नहीं, करावू नहीं और करना ने अनुमोदवू नहीं. वो क्यों ऐसा दिखाया है? क्योंकि उसमें सब इंद्रियां कवर हो जाती है. और दूसरी बात यह है कि आप जो बोलते हैं अभी कि एक बात समझनी चाहिए, क्योंकि मुझे 2-3 जन ने ऐसा पूछा था कि अगर कोई मूंगा और बहरा के अंध निकले तो उसकी इतनी इंद्रिय कम है, तो आंसर है नहीं, कम नहीं है, वो पंचेंद्रिय ही है, खाली उसकी यूज़ करने की एनर्जी नहीं मिली है. इंद्रिय मिली तो उसका फुल एनर्जी नहीं मिली, इसीलिए वो यूज़ नहीं कर सकता है.
लेकिन वो मनुष्य को आप चौरिंद्रिय नहीं बोल सकते, उसके पास पंचेंद्रिय ही है, खाली उसकी एनर्जी कैपेसिटी नहीं मिली है, इसीलिए वो अंध है या तो गूंगा है या तो बहरा है। सॉरी उसका मैंने जब सोचा- अगला भाव जब सॉरी जब ना, ना, अगला बिल्कुल। जब अगला जन्म होगा उसका, हाँ। तो क्योंकि ये सारी इंद्रियां है, पर उसने न कुछ बुरा बोला, न बुरा सुना, न बुरा कहा, એટલે न बराबर बुरा है। तो देखा, उसका अगर तो नहीं बात मैं समझ गया, तो उसका क्या है, पाप कितना बंधा है, वो पाप का उदय कितना समय तक है, ऐसा मिलेगा। उसका समय है, समझो कि 2-3 भाव तक चलने वाला है, तो वो भी हो सकता है 2 भाव तक उसको मूंगापन मिले, 3 भाव तक भी मिल सकता है। वो क्या है, कर्म का, वो कर्म का जो हम लोग जब भी पढ़ेंगे कि उसका उदय काल के परमाने होता है। उदय काल एक ही भाव तक नहीं होता है, उसका करोड़ों वर्ष का भी उदय काल होता है और तरत भी निकल जाता है। तो वो हिसाब से उसको कितना कष्ट अभी मिलेगा और कभी बाद में मिलेगा, बीच में पुण्य ही होगी तो उसका भी उदय होके वापिस का पाप का भी उदय हो सकता है। कभी भी एक सर का उदय होता ही नहीं है, पाप और पुण्य का उदय साथ में ही होता है। कभी भी एक तरह का आप किसी को भी पूछेंगे तो उसको खाली सुख के खाली दुख होता ही नहीं है, सुख दुख साथ में ही होता है। खाली अपने फिलोसॉफी में बोलते हैं कि संसार दुखी है, वो एंगल कौन सा है, क्योंकि आत्मा को उसमें दंड लेना पड़ता है और आगे भी उसका भाव चालू ही रहता है, वो एंगल से वो दुखी मानते हैं। सो फिजिकल सुख तो होता है, मेंटल दुख होता है वो एंगल से। सो इस कैटेगरी में जो स्पेस्टिक बच्चे पैदा होते हैं, तो वो भी सेम वही कर्म के कारण ही है। हाँ, एब्सोल्युटली एब्सोल्युटली। आपको एक दाखला कहूँ कि वो परमाधामी देव जो नरक में होते हैं ना, वो नरक में परमाधामी देवों का काम क्या है कि सब नारकी को हैरान करना, उनका इंद्रियों फोड़ना, उनको काटना, उनको वापिस जोड़, जब वो जॉइंट होते हैं वापिस उनको हैरान करना, उनको दुख देना, काटना। तो मैक्सिमम परमाधामी देवों वो बकरे और कुकड़े उसमें जन्म लेते हैं मैक्सिमम। क्यों बताया ऐसा, आप कभी भी कोई भी बकरा क्या कोई भी कुकड़ा उसको नेचुरल डेथ नहीं देखेंगे, उसका डोकी कट्टा ही देखेंगे, आप कभी भी नहीं देखना। आप देखो तो कभी भी बकरा का क्या होता है, क्योंकि इतना पीछा भाव में उन्होंने सबको काटा है कि अभी खुद को कटने का टाइम आ गया। એટલે वो जो करते हैं वो प्रमाणे उनको, वो यंग बच्चे होते हैं तो यंग बच्चे वो अपने को, हमको लगता है उनके तरफ सॉफ्टनेस, लेकिन वो जो कर्म बांध के आया है वो ही बच्चे को भोगाना पड़ेगा। हाँ, उस बच्चे के साथ माँ बाप का भी उतना ही कर्म। हाँ, जो आपने, क्योंकि माँ बाप जो हो गए वो बच्चे के साथ वो भाव में उन्होंने अनुमोदन किया होगा कि ये तू करता है बहुत अच्छा कर रहा है, तो अभी उनको भी भुगतने का आ गया, फिजिकली नहीं लेकिन दुखी होके भुगतने का आ गया। એટલે अनुमोदन भी इतना ही इंपॉर्टेंट क्यों दिखाया है, भले आप नहीं करते हो लेकिन पाप में अनुमोदन करने से वो भी भोगने के लायक, भोगने को आ जाएगा। हाँ जी, हाँ हाँ પૂછું? हाँ बोलो। છે ને આપણે ગરમીમાં બધા મોથ જેવા એ ઉડીને ઘરમાં આવે, ઘણા બધા આવે બરાબર પેલા, હા, અને એને આપણે મારતા નથી, બરાબર, પણ એ આપણા ઘરમાં આવીને એની મેતે જ મરી જાય છે। યસ, અને એટલા બધા આવે અમુક સિઝનમાં, દિવાળી ટાઈમમાં ને એવી રીતે એટલા બધા આવે ને મરી જાય, ને પછી એટલે આપણે સવારના એને સાફ કરીએ, ગેસ ચાલુ કરીએ, પેલા બધા મરેલા પડ્યા હોય એ બધાને આપણે કાઢવા તો પડે જ, પણ એ આ મરતા હોય એ આપણે તો એને મારવા નથી જતા, પણ એની જાતે જે આવીને મરી જાય છે, તો એનું આપણને પાપ લાગે કે એનું આપણે એને બધું લાગે પણ એ લાગે, કારણ કે ઘરમાં તમે જ આવી જાય છે। ના, તમારા પરિગ્રહથી એ મર્યા છે, તમારી ઈચ્છા નથી એટલે તમને દ્રવ્ય પાપ લાગે, ભાવ તમારો ન હોય ને, આપણે જો આ પહેલાં બી એકવાર કરેલું, તમે
દ્રવ્યથી ને ભાવથી બંને રીતે કોઈને મારી શકો. અમને એક દાખલો મેં શું કીધેલો એક વખત, આઈ ડોન્ટ નો તમને યાદ હોય કે નહીં. તમે ચાલતા હો ને તમારી નજર નીચે જ ન હોય અને એક બી કીડી ન મરે તો બી તમે એ કીડીને ભાવથી મારી છે, દ્રવ્યથી નથી મારી. કીડી એકે મરી નથી, પણ તમારે એ કીડીને બચાવવાના ભાવ જ નહોતા, એટલે તમારી નજર નીચે હતી જ નહીં. બીજો દાખલો છે કે તમે ચાલતા હો એકદમ ધ્યાન રાખીને, પણ કોઈ ફિઝિકલ કીડી મરી ગઈ તો એને તમે દ્રવ્ય પ્રાણ એના લઈ લીધા, ભાવથી તમારી ઈચ્છા હતી એને બચાવવાની. અને ત્રીજો દાખલો છે કે બંને રીતે ભાવ અને દ્રવ્ય કંઈ પડી જ નથી, એકદમ સ્વચ્છંદથી પોતે ઉપર જોતા જોતા ડોલતા ચાલતા હતા અને એમાં કીડીઓ મરીએ ગઈ અને ભાવે નહોતા, તો એને તો બંને રીતે કર્મ બાંધી. એટલે આમાં તમારા ભાવ કોઈને મારવાના નથી, પણ તમારા નિમિત્તથી કોઈના દ્રવ્ય પ્રાણ ગયા એનું જે પાપ લાગે થોડું એ લાગવાનું છે. એટલા જ માટે આપણા જ મહારાજ સાહેબને બધાને કેમ ખાવાનું ને આ ને બધી ચીજથી એમના હાથ જોડાયેલા છે, કારણ કે મારે આ ખાવું નથી, અરે મારે બનાવવું નથી, કુકિંગ થાય નહીં મારે, આ એટલે આજુબાજુ કંઈ મરણ ન થાય. અને આપણા ધર્મમાં એ પણ લખ્યું છે ડિસિપ્લિનમાં, ચારિત્રમાં, કે કોઈ પણ વસ્તુ સંભાળીને લેવી અને સંભાળીને મૂકવી. અત્યારના આપણે જ્યાં રહીએ છીએ ને ત્યાં તો એમાં સમજો કે પ્રોબ્લેમ નથી, પણ જે ગામડામાં રહેતા હોય ને એમાં વાસણો બી જે કાઢે જ ને તો એમાં અંદર વાંદા કે આ ને તે હોય છે, એટલે એ જીવ મરે નહીં. એટલા માટે સંભાળીને મૂકવું ને સંભાળીને લેવું એમ આપણા ડિસિપ્લિનમાં કીધું છે, શ્રાવકના આચારમાં આ લખેલું છે. હા, પણ હવે આ મોત આવી જાય છે ઘરમાં, કોઈ આપણે હવે એટલે એ વખતે ગરમીના હિસાબે, બરાબર છે, ગરમીના હિસાબે હોય, લાઇટના હિસાબે હોય, ઘણીવાર આપણે કહું હેલોજિન લાઇટ આપણે વાપરતા હોઈએ છીએ તો એના ઉપર, અને એ લેમ્પ આપણે ખુલ્લો હોય છે તો ઘણા જણ ચીટકીને બિચારા મરી જાય છે. વોટ વી કેન ડુ ઇઝ વી કેન નોટ યુઝ ધ હેલોજન લેમ્પ અને નોર્મલ બલ્બ કે નોર્મલ પેલું વાપરીએ કે જેનાથી આજુબાજુ ફરીને જતા રહે. એ ચેન્જ આપણે કરી શકીએ, પણ આપણને ડેકોરેશનમાં હેલોજન લેમ્પ ગમતો હોય તો એ વાત જુદી છે પછી. એટલે ધેર આર લિમિટેશન. સમજો કે તમે સાંજના જે આવવાનો ટાઈમ હોય એ ટાઈમે તમે વધારે લાઇટ ઓછી વાપરો અને પછી એ ટાઈમ પૂરો થઈ જાય પછી 8 વાગ્યા પછી પાછી ચાલુ કરો. ધેર આર વેઝ ઓફ કેવી રીતે હું ઓછું કરું. કમ્પ્લીટ બંધ થવાનું નથી, વી ઓલ અન્ડરસ્ટેન્ડ. અને એના જ માટે શ્રાવકોનો અને સાધુઓના આપણે ત્યાગમાં મોટો ફરક બતાડ્યો છે. એટલે પણ એ આપણે સવારને સાફ તો કરવા જ પડે. હાસ તો કરવા પડે. હા, નોકાર મંત્ર એક ગણી લેવાનો કે ભાઈ આ મારા નિમિત્તથી આ મર્યા છે. દેર ઇઝ નથિંગ એલ્સ વી કેન ડુ. અને જેટલું ઓછું થાય એ રસ્તા કાઢવાનું વિચાર કરવાનો કે ભાઈ આવે છે ક્યાંથી, ત્યાં હું જાળી નંખાવી દઉં કે એ ટાઈમ પર હું સાંજના 5 થી 7 વિન્ડો બંધ રાખું, એ રીતે હું જાળી કરીને બંધ કરું. ઓકે. એટલે આમાં કોઈ પણ ચીજ એબ્સોલ્યુટલી નથી ને એબ્સોલ્યુટલી રહેશે જેવું નથી. શ્રાવક પાસે રસ્તા છે ઇન બિટવીન પણ ઓછું કરવાના. ઓકે. અમિત, હાજી, આપણે પહેલો સવાલ જે બેનનો હતો ને, હા, કે કાનથી ઓછું સંભળાય ને વાચા ન હોય તો એમને નેક્સ્ટ ભાવમાં ઓછા કર્મ બંધાય, એ ભાવમાં ઓછા કર્મ બંધાય. એટલે મારું માનવું એમ છે કે એ ઓછા કર્મ ત્યારે બાંધે જ્યારે એ જીવ ક્ષમતા રાખી શકે. એ તો દરેક ચીજમાં છે. ભાવથી એ રોજ આરતે ધ્યાન કરતો હોય કે મને આ મળ્યું નથી, મને આ મળ્યું નથી અને આ આટલું બોલે છે, ભાવથી તો લડાઈઓ એ કરી કાઢે. એટલે એ ભાવની વાત જ જુદી છે. એટલે ભાવ ન હોય ને તો કોઈ પણ ભાવમાં એમે કઈ સુધારવાનું નથી. એટલે એને ના, એટલે ઘણા જણ સારો ભાવ મળે ને એવું બધું બને જ. આપણને ઘણી વાર કહે છે કે નાની મોટી બીમારી હોય બને ત્યાં સુધી દવા નહીં લેતા. એ કેમ એમ કહેવામાં આવે છે? કારણ કે હમણાં તમારો અસાતા વેદનીય કર્મનો જે ઉદય છે એ તમારો ક્ષમતા ભાવથી તમે પૂરો કરી કાઢો તો એ જ પાપના કર્મ ફરીથી તમારે ઉદયમાં આવશે નહીં, કારણ કે વપરાઈ ગયા, કપાઈ ગયા. અને તમે એમાં તમે હાઈવો એ કરશો તો તમે જે જૂના કાપ્યા એની જોડે નવા ઘણા વધારે બાંધશો, બંધાશે. બરાબર. એટલે એ બંને ચીજ ભાવ ઉપર જ છે.
હાજી. હા એટલે ભાવ હાજી અમિતભાઈ કહે છે કે ઇરિયાવેલનો પાઠ રાતના સૂતા વખતે યુ શુડ ડુ ઇટ એવરી ડે વન્સ. યા સો ધેટ ઇઝ ફોર વોટ રીઝન? એ ક્ષેત્ર વિશુદ્ધિનો પાઠ છે. એટલે નાનાથી મોટા કોઈ પણ જીવને તમે હણ્યા હોય હણાવ્યા હોય, તમારી એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય તેવની ચોંદ્રિય, એ તો બહુ સારો પાઠ છે. બીજા જીવો પ્રત્યેના તમારા સારા ભાવ પ્રગટ થાય છે. ઓકે, સો ઇટ્સ ગુડ ટુ ડુ ઇટ. એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી. અને કપડા ને બધું એ બધું ચોખ્ખાઈ રાતના લાઈક એવરીથિંગ હેઝ યુ હેવ ટુ ચેન્જ યોર ક્લોથ્સ ઓલ ધેટ હેઝ ટુ ના એ બધું નહીં. સી આમાં શું છે, આપણે લોકો પછી શરીરની અને કપડાની શુદ્ધતા ઉપર જઈએ છે ભાવની શુદ્ધતા કરતા. એ તમારે શરીરની અને કાયાની અને આપણે કપડાની શુદ્ધતા રાખવાની છે, ખાલી જીવો ન મરે ત્યાં સુધી. કંઈ આપણે બીજા કોઈના માટે નથી. નહીં તો મારા સાહેબને મા સતીજીઓ નહાતા જ હોત રોજ શરીરની શુદ્ધતા માટે. એટલે આપણે એને બદલી કાઢી છે. તમારે જો જ્યાં સુધી તમારે જીવ ન હણાતા હોય ત્યાં સુધીની શુદ્ધતા તમે રાખો, એ સૌથી સારું. અચ્છા, સો ઇટ્સ ગુડ ટુ ડુ ઇટ એવરી ડે ઇફ યુ કેન ડુ ઇટ. એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી. અને એનો કાવસક કરો એ બહુ સારી ચીજ છે, કારણ કે બધા જીવો પ્રત્યેનો કાવસક છે. સી લોગસનો કાવસક છે ને એ તીર્થંકરો માટે છે. આમાં તો સર્વ જીવોનો કાવસક છે. અચ્છા, ઓકે, થેન્ક યુ અમિતભાઈ, થેન્ક યુ. હજી છે આપણને થોડોક સમય, કોઈ બીજા સવાલ હોય તો. આપણે હેલોજન લાઇટ વાપરીએ હાજી. એટલે એમાં તો ભાવ જ આવી ગયા ને આપણા દ્રવ્યની હા, સાથે એટલે આમાં આપણે આ કેવું છે કે હું ડેકોરેશનમાં મને આ ઘરમાં તને મોડર્નનું ફર્નિચર છે તો બલ્બ તો નહીં સારો લાગે, એટલે મારે હેલોજન બલ્બ નાખવો પડશે. આખું મારું બ્રાઇટ વોલ આખી થઈ જવી જોઈએ. સો ઇટ સ્ટાર્ટ્સ ધેર ને પછી ઇટ નેવર એન્ડ્સ. એટલે એ બધું કંટ્રોલ કરવાનો સવાલ છે. અને કંટ્રોલ જો થાય તો બહુ સારું છે. નહીતર તો એ તમે તમને ખબર છે કે આનાથી જીવ વધારે મરે છે. આ કેવી વાત છે, તમને ખબર છે. લેટ્સ સે કે હમણાં જ તમે આ જ્ઞાન લીધું અને યેટ યુ કન્ટિન્યુ. એટલે તમે જીવની પરવા નહીં કરી, એનો મિનિંગ તો તમે ભાવથી તો મારવાનું ચાલુ જ થઈ ગયું. દ્રવ્યથી પછી ભલે કે ન મરે. તમે એવી જગા નહીં કરી કે જેમાં જીવોને શાંતિ મળે કે ત્યાં આવી જાય ભૂલમાંથી તો એ મરે નહીં. એવું તમે એને એન્વાયરમેન્ટ નહીં કરી આપ્યું. એટલે દ્રવ્ય ને ભાવ બંને મિક્સ થયા. બંને થઈ ગયા. ઓકે, થેન્ક યુ. અમિતભાઈ, હાજી. એક મિનિટ, વન ક્વેશ્ચન આઉટ ઓફ ધ ટેક્સ્ટ. હા બોલો. Amit uncle, Ashni here. યા હાય, ગો અહેડ. Hi, I wanted to ask, like eating like onion, potato has more pap or not, or milk products. No, see, onion and potato from the point of જીવ, અનંતા જીવો છે એમાં, એટલે એ તો ખાવાની મનાઈ જ છે. ઇટ્સ અ નોન સ્ટાર્ટર. જૈન ધર્મમાં ઇટ સ્ટાર્ટ ફ્રોમ આ કંદમૂળ વગરનો જ હવે, અને એના પછી શું શું ઓછું કરવું એની વાત છે. ઇટ્સ નોટ કે દૂધ નથી ને હવે શું શું ઓછું કરવું ને હવે હું બટાટા કે કાંદા ઓછા કરું કે નહીં, એવી વાત નથી. કંદમૂળ તો છે જ નહીં. રાત્રિ ભોજન અને કંદમૂળ એ બેની ચીજની એમને સ્ટ્રોંગલી ના પાડી છે ફોર ધેર ઓન ઓબ્વિયસ રીઝન. રાત્રિ ભોજનની છે કે રાતના જેમ હમણાં કીધું ને મોતને બધી જીવાતોને બધું વધારે આવે, આપણને અંધારામાં દેખાય નહીં. સી ઓલ ધીસ થિંગ્સ આ પર્ટેનિંગ ટુ જ્યારે લાઇટોને બધું નહોતું, ઓકે, બધા દીવા ને બધામાં હતું. આજે પણ આપણે એ જ ફોલો કરવાનું છે. વી કેનોટ ચેન્જ ધોઝ લોઝ. આપણે નથી કરી શકતા એ વાત જુદી છે, પણ લોઝ આર લોઝ જે જૈન ધર્મમાં બતાડે છે ને એમાં કંદમૂળ નથી ખાવાનું એ પહેલું બતાડ્યું છે. પછી એના પછી તમને એમ લાગે કે હું દૂધ પણ મારે હવે નથી જોઈતું, વિગન બની જવું છે, ફાઇન, દેટ ઇઝ વેરી ગુડ. Okay. Okay, but if you have to stop, first stop the kanmul. No, but it's not that because we are harming the cows more. That has more pap. No, there is, see, harming બંને જગાએ છે. પેલામાં અનંતા જીવો મરે છે, આમાં એક ગાવ આમ. ઇટ્સ નોટ કે એક કાવ છે હાર્મ કરાય એટલે ચાલે. દેટ ઇઝ નોટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે. એ પણ ખરાબ જ ચીજ છે. પણ તમે જીવોને અપેક્ષાથી જુઓ તો કંદમૂળમાં અનંતા જીવો છે.
Okay, but that's શું કહેવાય એકિન્દ્રિય જીવ ને. યા એકેન્દ્રિય જીવો છે તો બી અનંતા જીવો છે. અને જે કાઉને તમે હાર્મ કરો છો એ મોડર્ન ડેરીના હિસાબે છે. લેટ્સ સે કે ગામડામાં Modern because of not back in the day, but right now how they, yes so the question is if you get that અને તમારા માઇન્ડમાં બેઠું હો તો તમે બંને ચીજ બંધ કરો. okay. that's the simplest answer. બંને ચીજ બંધ કરો અને જેટલું તમે આવું વિચારીને બંધ કરશો એટલું તમારા જીવ માટે સારું જ છે. હા. Okay. એટલે vegan is a good thing. People if they can follow it up for long time, it's very good. It's better to eat milk than better to eat kamul than vegan. But it's not one is better than the other. No. કંદમૂળ તો સૌથી પહેલા તમારે જો તમે એટલા સ્ટ્રિક્ટ બનવા અને ડિસિપ્લિનમાં માંગતા હો ને તો પહેલા કંદમૂળ બંધ કરી કાઢો. Okay. So that means this is better than the other, no? The kanmul first. ઇન અ વે યસ, બટ આજે આમાં શું છે, એવરીથિંગ ઇઝ ઓવરલેપિંગ. કારણ કે કોઈ પણ જીવને હાનિ કરવાની એમાં જૈન ધર્મ કહેતું નથી, આના બદલે આ બેટર છે. એટલા માટે તમને જો બંને હમણાં મગજમાં બેઠું હોય તો બંને કરી શકતા હો તો કરો. ન થઈ શકતું ને એક કરવું પડે તો પહેલું કંદમૂળ, કારણ કે કંદમૂળનું તો બહુ ચોખ્ખું આગમમાં લખેલું છે કે એ તો ખાવું જ નહીં. એ રીતે તો લખેલું જ છે આગમમાં. એટલા માટે see we are following exactly what is written in there. અને if we follow that અને નવી ચીજ આપણના હાથમાં આવી છે અને આપણને લાગે છે કે ન્યૂ વે ઓફ dairy is very harmful to the cow, then stop that also. Also, This is what this is first. The kanmul is first. Yes. આજે આપણા જે સાધુ મહારાજ સાહેબ માસતીજી એ લોકો ગામમાં કે કશે બી હોય તો દૂધ વોરે છે. કારણ કે એ જે ત્યાં જે દૂધ મળે છે ને બધું ઇટ્સ સ્ટીલ ધ પ્યોર ધ ઓલ્ડ વે ઓફ ડુઈંગ. ત્યાં કોઈ ડેરી મોટી ડેરીઓ નથી. દરેકના ઘરમાં 2 કે 3 ગાયો બાંધેલી હોય છે અને એમાંથી એ લોકો નીકળે છે અને મળે છે. હવે એમને બી ગામમાં આપણે શહેરમાં આવે છે અને એ લે છે. હવે એમને બી એ દોષ લાગે છે અને એ પણ એનું પ્રાયશ્ચિત કે એ લેતા જ હશે. બટ કોઈ દાડો તમે એ નહીં સાંભળ્યું હોય કે કોઈ મારા સાહેબ ગમે જઈને કંદમૂળ દેતા હશે. Yeah, of course. So that is a non-starter only. Okay, thank you. Okay. બીજું કઈ? હવે નેક્स्ट अमित जी, किसी आगम में ये इंद्रियों जो बच्चे बिना इंद्रियों के पैदा होते हैं, किसी आगम में इस विषय पे है चर्चा? हाँ है ना, डेफिनेटली है कि इंद्रियों से क्या क्या होता है. क्योंकि ये क्या है, ये दूसरी टॉपिक की बात है. अपने में 2 प्रकार के प्राण है. एक प्राण जो द्रव्य प्राण है जिसमें इंद्रिय आते हैं. भाव प्राण में ज्ञान दर्शन चारित्र आते हैं. द्रव्य प्राण में 3 प्रकार के बल आते हैं. मन का बल, वचन का बल, काया का बल. स्वाच्छोश्वास है वो भी द्रव्य का प्राण है. आयुष्य है आपका, वो भी द्रव्य प्राण है. तो वो जो है वो दोनों आता है. मतलब एक जीव को 2 प्रकार के प्राण होते हैं, भाव से भी होते हैं और द्रव्य से भी होते हैं. वो अपने जो भी प्राण का एक्सप्लेनेशन करूंगा तभी वो आएगा. તો હવે નેક્સ્ટ કડી જે છે એ નેક્સ્ટ ટાઈમ એ પણ હજી ઇન્દ્રિયોની ઉપર જ છે. પણ જે હમણાં આપણે કરી કે 2 ઇન્દ્રિયોને બંધ કરી શકાય, હવે નેક્સ્ટ કડીમાં આવશે કામ અને ભોગ ઉપર. કામ કોને કહેવાય ને ભોગ કોને કહેવાય. કારણ કે 2 શબ્દ આપણને લાગે બહુ સિમિલર, પણ અગેન 2માં બહુ મોટો ફરક છે. સો વિલ કન્ટિન્યુ દેટ. જય Sir, જિનેન્દ્ર. one minute. હાજી. Ji, you mentioned the example of Ramayana and Mahabharata, and Ramayana happened due to what Sita ji saw. No, in, Ravan saw. here. Oh, sorry. Ravan saw in Sita ji, and Draupadi said, "Andana chokra andar hoy." યા But this is sense of taste, right? The second sense is sense of taste. एक आँख की है और एक मुंह की है, हाँ और दोनों चीज अपने कंट्रोल में है. हाँ जी. तो वो दोनों कंट्रोल की बात है कि अगर
जो कंट्रोल में इंद्रिय है वो आपने कंट्रोल नहीं की तो इतना सर्वनाश हो गया। समझो कि आपके कान में कुछ शब्द पड़े, वो आपके कंट्रोल में नहीं था, वो तो कोई बोला और आपके कान में पड़ गए, लेकिन आंख से देखना कि नहीं देखना और मुंह से बोलना कि नहीं, वो दोनों चीज आपके कंट्रोल में है। आपको कोई दृश्य अच्छा नहीं लगता है तो आप आंख बंद कर सकते हैं। राइट राइट, हाँ, ओके ओके, वो हिसाब से એટલે जो कंट्रोल में इंद्रिया है वो ही इंद्रिय से ये दो सर्वनाश हुए, महाभारत और रामायण। राइट राइट राइट, ओके, गॉट इट। ओके, जय जिनेन्द्र, जय जिनेन्द्र, जय जिनेन्द्र। जय जिनेन्द्र।